ખેતરમાં આટા મારી રહ્યા છે દાદા અને જીરામાં સાટી રહ્યા છે દવા. એટલે આપણું જીરું તો ધમાકેદાર જ થવાનું છે, તમે તમારે મૂંઝાતા નહીં. અવારવારમાં પાણી વાળી રહ્યો છે હોય અત્યારે થઈ ગયા છે, બહુ ઝાઝા વાગી ગયા છે. અને હાલ્યું આવે છે જીરામાં પાણી ફર્સ્ટ ક્લાસ. પાણી આવે થોડુંક ધીમું ધીમું, કેમ કે આપણે વાલ વધારે બંધ કર્યો નથી એટલે ધીમું ધીમું જ આવશે. આપણે સાંજ વેળાનો એક અલગ જ નજારો હોય છે. તમે જોઈ રહ્યા છો મારા જીરામાં પાણી ધમધકાર હાલી રહ્યું છે. જીરું આપણું બહુ સરસ છે, એક નંબર. અને પાણી પણ જોરદાર વાળી રહ્યા છીએ. સાંજ પડું છે અને આપણે જવાના છે થોડીક વારમાં ખંભાળા રસોડે. રસોડે જઈને એનો નવો વિડીયો બનાવશું. આનો વિડીયો તો આઈને આપણે જીરાને ખતમ કરી દઈશું, કેમ કે જીરામાં આપણે સહેલું પાણી ચાલી રહ્યું છે. ફર્સ્ટ ક્લાસ એક નંબર જીરું છે આપણું. આપણે જીરામાં પાણી જોરદાર ને આપણું જીરું પણ જોરદાર છે. અને હવે સહેલું પાણી છે બિલકુલ. આના પછી પાણી એકઈ પાવાનું થતું નથી ને હવે પાકી જશે એમને વગર પાણી. દવા સાટે રાખ્યું ખાલી એટલે બસ ધુબાકા છે, જલસે જલસા કરો, મજે મજે. આડોશી પાડોશીમાં બધી જ્યાં જોવો ને જીરું છે તમારે. ધનના તો ઢગલે ઢગલા કરી દેવાના છે જીરું જ્યારે પાકે ત્યારે. પાસે જઈને જીરું બતાવી તો કઈ રીતનું એક અલગ પ્રકારનું દેખાય છે. ધીમે ધીમે દાણા એના આવવાની શરૂઆત થઈ ચૂકી છે. બાકી જીરામાં કંઈ ઘટે એમ છે નહીં. તો મળવી નવા વિડીયોમાં, તબ તક કે લીએ લાइक शेयर और सब्सक्राइब करते रहिए।